नमस्कार छात्र मित्रों। श्री स्वामीनारायण गुरुकुल चित्तल ई क्लास में आपका हार्दिक स्वागत है। आज हम कक्षा 12 आर्ट्स विषय हिंदी पाठ 6 घर भाग 2 का अभ्यास करेंगे। मित्रों, भाग 1 में हमने बात की थी लेखक, उनके सभी भाई, सभी के परिवार और उनकी माँ शहर में रहने लगे थे। गांव में लेखक का पुश्तैनी घर था जिसे उनके दिवंगत पिता तथा माँ ने बड़े परिश्रम से बनाया था। वह बहुत समय से बंद पड़ा था और जर्जर होता जा रहा था। गांव के अधिकांश लोगों ने शहर में स्थायी हो जाने पर अपने अपने घर बेच दिए थे। अब उनमें नए लोग आ गए थे जिनसे लेखक का कोई संबंध नहीं था। उस घर का खरीदार भी अच्छा मिल रहा था, इसलिए लेखक ने अपनी बूढ़ी माँ की अनुमति से गांव के घर को बेच देने का निश्चय किया। गांव के पुराने घर से माँ का गहरा जुड़ाव था। उसके निर्माण में भी उन्होंने योग दिया था। उन्होंने उस घर की शहतीर तक ईंटें चढ़ाई थी। उन्होंने शहतीर तक गारे के तसले चढ़ाए थे। उनकी संतानों का जन्म भी उसी पुराने घर में हुआ था। माँ का अधिकांश जीवन उसी घर में बीता था। वह उनके जीवन में हुई अनेक अच्छे बुरे प्रसंगों का साक्षी था। उसे बेचना उनके लिए अपने आत्मीय जन से बिछुड़ने के समान था। वे अपने जीते जी उसे बिकते नहीं देख सकती थी, इसलिए घर बेचने से माँ को दुख हो रहा था। तो इस तरह भाग 1 में हमने बात की थी। अब भाग 2 के बारे में बात करेंगे। हम गुजराती में भी बात करेंगे। तो दोस्तों, આપણે પાઠની શરૂઆત કરીએ। इसी घर के दालान में मेरी दादी और फिर दादा की मृत्यु के समय गोबर से लिपकर उस पर उन्हें सुलाकर पूजाई हुई थी। આપણે બધા જોઈએ છે કે મરણ થાય ત્યારે જે શરીર પડ્યું હોય છે તો આપણે નીચે શું કરીએ છીએ કે છાણનો લેપ હોય એ કરતા હોઈએ છીએ અને પછી જે શરીર પડ્યું હોય છે એને આપણે એના ઉપર સુડાવતા હોઈએ છીએ। હવે લેખક આપણને વાત કરે છે કે આ જ ઘરની અંદર મારા દાદીમાં છે, મારા દાદા, એ મૃત્યુ સમયે એમ આ ઘરની અંદર એ છાણથી લીપણ કરવામાં આવ્યું હોય છે અને મારા દાદાનું મૃત્યુ પણ છે આ ઘરમાં થયું હતું, દાદીનું મૃત્યુ પણ આ ઘરમાં થયું હતું અને એની અંતિમ વિધિ પણ છે આ જ ઘરમાં કરવામાં આવી હતી અને જે કાંઈ પૂજા એ સમય કરવાની હોય છે એ આ ઘરમાં કરવામાં આવી હતી। और कुछ वर्ष पहले मेरे पिता को भी इसी दालन में सुलाया गया था। લેખક એ પણ વાત કરે છે કે મારા પિતાની અંતિમ વિધિ પણ છે આ ઘરમાં કરવામાં આવી હતી। हमारे घर के दोनों ओर दूसरे घर है, एक घर हमारे एकदम निकट के साथी का था। હવે લેખક એ પણ વાત કરે છે કે અમારી બાજુમાં એ બે ઘર જોવા મળે છે અને એક ઘર એવું છે કે એની સાથે અમારો નિકટનો સંબંધ જોવા મળે છે। વહ બી બંધ है અને આજે એક ઘર પણ કેવું છે તો એ બંધ જોવા મળે છે। मेरा मित्र रोजी रोटी कमाने देश के अनेक स्थलों में घूमने के बाद पत्नी की मृत्यु होने पर अब अहमदाबाद में रहता है અને જે ઘર આજે બંધ જોવા મળે છે, લેખકે એ પણ વાત કરી કે એક ઘર એવું છે કે એની સાથે અમારો નિકટનો સંબંધ જોવા મળે છે અને એ ઘર છે આજે બંધ છે અને એ મારા મિત્રનું ઘર છે કે જે કમાવા માટે દેશના અનેક સ્થળોમાં એ ફરે છે અને એની પત્નીનું અવસાન થયું અને પછી આજે એ અહમદાવાદમાં રહે છે। उसके बाद के मकान में કાશી બુવા રહેતી હતી અને એની પછીનું જે મકાન જોવા મળે છે તો ત્યાં કોણ રહે છે તો લેખક કહે છે કે ત્યાં કાશી બુવા રહે છે। उनकी मृत्यु को वर्षों हो गए। वर्षों तक जहाँ वे रेत घड़ी लेकर रोज सामयिक करती, उस दालन में अब एक तोग वाला बारोट सोता दिखाई देता है। અને અંતે લેખક એ પણ વાત કરે છે કે કાશી બુવા જે છે એના મૃત્યુના ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા છે અને એના જ ઘરની અંદર આજે એક તોદવાળો બારોટ જે છે એ સૂતો હોય એવું દેખાય છે, કેમ કે લેખક પણ છે પોતાના ગામડાના ઘરમાં એ આટો મારવા ગયા હતા અને જે ઘરની સ્થિતિ છે એના વિશે આપણને વાતો કરે છે।
सामने वाले मकान का मालिक प्रौढ़ अवस्था में परंतु कुंवारा ही चल बस्या। અને હવે જે સામેનું મકાન છે તો ત્યાં કોણ રહેતું હોય છે? તો એક મોટી ઉંમરનો ભાઈ કે જેના લગ્ન થયા નહોતા અને એનું પણ મૃત્યુ થઈ ગયું છે। उसके बाद जिसने वह मकान खरीदा उसने आंगन के लिए झगड़ा करते પડોશી હક સ્થાપિત કિયા। અને એ ઘરની અંદર આજે આપણે જોવા મળે છે કે જે વ્યક્તિ રહેવા માટે આવ્યા હોય છે એ બીજા પાડોશી સાથે એ ઝઘડતા હોય છે, પોતાનો હક મેળવવા માટે છે એ બીજા વ્યક્તિ સાથે ઝઘડતા હોય છે। એક દિન વહ ઘર ભી ગીર પડ્યા। અને આજે પણ એક દિવસ એવો આવ્યો કે એ ઘર પણ છે પડી ગયું હતું એમ। અબ નઈ દિશા મેં નए દરવાजे के साथ बना है। અને આજે એવું જોવા મળે છે કે જે વ્યક્તિ એ ઘરમાં રહેતો હોય છે અને એનું મૃત્યુ થઈ ગયું હોય છે અને પછી એ ઘરની અંદર એક બીજો વ્યક્તિ કે જે એક મકાન ખરીદ્યું હોય છે એ વ્યક્તિ શું કરે છે તો પોતાના પાડોશી સાથે છે એ ઝઘડો કરતા હોય છે અને એ જે મકાન હોય છે એ પડી ગયું અને પછી શું થાય છે તો એ જમીન ઉપર નવું મકાન બનાવવામાં આવે છે। અને જે દરવાજો એ લેખકના ઘર સામે હતો તો શું થાય છે એના વિરુદ્ધ દિશામાં દરવાજો રાખવામાં આવે છે। इस तरह सब बदल चुका है फिर भी लगता है कि हम अपना घर क्यों बेचे। હવે આપણે જોઈ શકીએ છીએ કે લેખકે અને એના પરિવારે પેલા નક્કી કર્યું કે જે ગામડાનું ઘર છે એ વેચી દેવું છે, પણ આજે એ જોવે છે કે જો હું આ ઘર વેચીશ તો મારી માને ગમશે નહીં, કેમ કે પુરાની યાદો જે છે એ મારી માને હજી પણ યાદ છે। તો કદાચ એ ઘર જો વેચવામાં આવે તો મારી માં છે એ જીવી શકે તેમ ન હતી, એટલે નક્કી કરે છે કે નહીં મારા ગામડાનું જે ઘર છે એ મારે વેચવું નથી। પુરાના હે તો ભી હે તો પુષ્ટિ નહીં ઘર ને। લેખક એ પણ વાત કરે છે કે ભલે મારા ગામડાનું ઘર છે પુરાનું છે, ભલે જેવી હાલતમાં હોય તેવી હાલતમાં, પણ એ મારું ઘર મારું પોતાનું ઘર છે, મારા બાપ દાદાનું ઘર છે। પુશ્તેનીનો અર્થ શું થાય છે તો બાપ દાદાનું ઘર। वह घर है चार दीवालों और छप्पर वाला कोई मकान नहीं है। मकान पैसों से खरीदा जा सकता है, बनवाया जा सकता है, पैसे लेकर बेचा जा सकता है, परंतु घर मित्रों खास याद रखो कि घर कोने कहवाय અને મકાન કોને કહેવાય તો ઘર કોને કહેવાય કે જ્યાં લોકો રહેતા હોય છે એનું શું કહેવાય છે તો ઘર કહેવાય છે। અને મકાન કોને કહેવાય છે કે જે ખાલી હોય છે, ત્યાં કોઈ રહેતું હોતું નથી અને ખાલી હાલતમાં હોય એનું શું કહેવાય છે તો મકાન કહેવાય છે। અને જ્યાં કોઈ રહેતું હોય તો એને શું કહેવાય છે તો ઘર કહેવાય છે। આપણે અત્યાર સુધી એવું સમજતા હોઈએ છીએ કે મકાન અને ઘર તો એક જ છે, પણ મકાન અને ઘર એક નથી। તો ઘર જે છે કે જ્યાં લોકો રહેતા હોય છે અને મકાન એટલે શું કે જે ખાલી હોય છે એનું શું કહેવાય છે તો મકાન કહેવાય છે। ઘર તો એક ભાવના છે, એટલે લેખક શું કહે છે કે આ મારા ગામડાનું ઘર છે તો એમાં મારું બાળપણ છે, મારા ભાઈઓનું બાળપણ છે, મારી માએ છે એ ઘર બનાવેલું છે, તો આ ઘર જે છે એ મારી એક भावना है। घर न होने पर घर की भावना भी अच्छी है। वह घर सिर्फ पैसे से खरीदा या बनवाया नहीं जा सकता, इसलिए लगने लगा कि भले ही घर पुराना होता जाए, जीर्ण होता जाए, भले ही गिर पड़े, परंतु वह बना रहे। અને અંતે લેખક નક્કી કરે છે કે બસ મારે મારું ઘર વેચવું નથી, ભલે એ ઘર જે છે પડી જાય જર્જરિત થઈ જાય છતાં પણ મારે ઘર વેચવું નથી। दूसरी ओर मन दूसरा तर्क करता है कि यह सब भावुकता है, यदि गांव में जाना ही न हो तो वहाँ घर रखने का क्या अर्थ है। હવે લેખકનું મન જે છે એક તરફ આ રીતે કહે છે કે નહીં મારે એક ઘર વેચવું નથી અને બીજી રીતે એનું મન શું કહે છે કે તમારે તમારા ગામડામાં જવું નથી, બરાબર, તો એ ઘર રાખવાનો કોઈ અર્થ છે? अच्छे पैसे मिल रहे हैं, इतने पैसे फिक्स डिपॉजिट में रखे तो भी અંતે એનું મન એ પણ કહે છે કે ઘરના સારા પૈસા તમને મળે છે તો તમે શા માટે ઘર વેચવા તૈયાર નથી, અને જો ફિક્સ ડિપોઝિટ તમે કરી દો તો તમારા પરિવારને એ ફાયદો જ છે એમ। અંત મેં નિકાલ દેને કા ही निर्णय लिया। અને અંતે જે એનું મન કહેતું હોય છે કે તમને સારા પૈસા મળે છે તો તમે કામ કરો ને ઘરને વેચી દો ને। અંતે લેખક નક્કી કરે છે કે મારે મારું ઘર છે વેચી દેવું છે। परंतु हम सब भाइयों ने एक बार सपरिवार अपने उस घर में
कुछ दिन एक साथ रहने के लिए सोचा। અને હવે લેખક નક્કી કરે છે કે મારે મારું ઘર છે વેચવું છે, પરંતુ હવે એ પણ નક્કી કરે છે કે મારે મારા પરિવાર સાથે એક વખત ગામડાની મુલાકાત લેવી છે, જે મારો ઘર છે ત્યાં મારે થોડો સમય પસાર કરવો છે અને પછી અમે એને વેચી દઈશું એમ। હંમેશા કે लिए निकाल देना है तो एक बार उस घर में सब एक साथ रह। અને હા, કેમ કે ઘર વેચી દેવું છે, નિર્ણય કર્યો। હવે શું કરવું છે તો કે એક વખત મારે મારા ગામડામાં પાછું જવું છે અને જે ઘરને મારે વેચવાનું છે એ ઘરમાં અમારે આખા પરિવારને એ સાથે રહેવું છે। और फिर लंबे समय के बाद वह बंद घर खुला। અંતે લેખકનો સહપરિવાર ગામડામાં જાય છે, ઘરમાં રહેવા માટે જાય છે, કેમ કે જે સમય ત્યાં એનો પસાર કર્યો હતો એ સમય એ યાદો એને તાજી કરવી છે। અંતે લેખકનો પરિવાર છે એ ગામડામાં જાય છે અને જે પુરાનું મકાન હોય છે, જે બંધ હાલતમાં હોય છે, એ પાછું ખુલે છે। देखते देखते छोटे बड़े परिवारजनों से वह सुना घर गूंजने लगा। અને હા, ઘર ખુલ્યું, સ્વાભાવિક છે કે નાના છોકરા હોય તો અંદર જે ગુંજન કરતા હોય એનાથી આખું ઘર છે એ ગુંજી ઉઠે છે, આખો પરિવાર છે એ ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ દુઃખની જે યાદો છે એ તાજી કરે છે। इस अवसर पर एक नगरवासी मित्र को गांव के इस घर को देखने के लिए साथ ले गया था। અને હા, લેખકનો એક શહેરનો મિત્ર છે એ લેખક પોતાના ગામડાના ઘરમાં છે એ લઈ જાય છે, કેમ કે ગામડાનું ઘર જે છે એને બતાવવું હતું, કેમ કે એને વેચવું હતું, તો એક નગરનો મિત્ર છે એ સાથે જાય છે। पुराने दिन वापस लौट आए थे। पिताजी की मृत्यु के बाद मेरी माँ करीब करीब उदास रहती, घर के सामाजिक प्रसंगों में भी विशेष रुचि नहीं लेती थी। હવે આપણે જોઈ શકીએ છીએ કે લેખક શું કરે છે કે એની માને જોવે છે કે એની મા છે એ ઉદાસ છે। પિતાજીના મૃત્યુ પછી એની મા છે એ ઉદાસ રહેતી હોય છે અને ઘરના જે સામાજિક પ્રસંગો હોય છે એમાં પણ વિશેષ રસ એને લાગતો નથી। वह भी यहाँ आकर सबके बीच प्रसन्न लगी। અને હવે જ્યારે ગામડામાં એ આવે છે ત્યારે એની મા છે એ આનંદથી ગુંજી ઉઠે, કેમ કે એને માને પણ છે એ ગમે છે, કેમ કે પોતે છે એ ગામડામાં જે ઘરમાં રહ્યું હોય છે એ ઘરમાં એ પાછી આવે છે તો એને પણ એ ગમે છે। परंतु अब घर की प्रत्येक दीवार मुझे उहालने देने लगी। दालन में जहाँ मैं हमेशा बैठता, जहाँ बैठकर पहली बार ककरहा लिखा और जहाँ बैठकर छुट्टियों में उच्च शिक्षा के ग्रंथ पढ़ता था, वहाँ जाकर बैठा। હવે લેખક છે પોતાની પુરાની યાદો એ તાજી કરે છે। હવે ઘરની પ્રત્યેક દિવાલ જે છે એ લેખકને બોલાવા લાગે છે। જ્યારે લેખક નાના હતા તો એક ઘરની અંદર જે પ્રમાણે પોતે કાર્ય કરતા હોય છે તો એક એક દિવાલ છે એને બોલાવે છે। અને હવે લેખક શું કરે છે તો કે ખુલ્લી જગ્યામાં છે એ બેઠા હોય છે, કેમ કે પહેલાં જ્યારે એની રજા હોય ત્યારે એ શું કરતા હોય છે તો કે ખુરશી પર બેસીને જે ઉચ્ચ શિક્ષાના જે ગ્રંથો હોય છે એનું વાંચન એ કરતા હોય છે। તો આજે પણ એ જગ્યા ઉપર આવીને બેસે છે। વહાં ભીત સે ટેક લેતે હી વહ અંદર સે મુझे हिला गई। અને હવે એ શું કરે છે તો કે જે જગ્યા ઉપર બેઠા હોય છે અને ત્યાં ભીતનો સહારો લે છે અને એને ટેકો એ રાખે છે, તો એ દિવાલ પણ છે એને કંઈક કહેતી હોય એવું લાગે છે। मैंने पीछे मुड़कर उस पर हाथ फेरा। वह कह रही थी, एक तो इतने दिन बाद आए और अब बस हमेशा के लिए चले जाना है। તો આ રીતે દિવાલ પણ છે લેખકને કહે છે કે તમે આટલા વર્ષો પછી અહીં આવ્યા છો અને હવે તમારે આ ઘર વેચી દેવું છે, કાયમ માટે અહીંથી તમારે ચાલ્યા જવું છે એમ। मैं व्यग्र हो गया, आंगन में खाट बिछाकर बैठ गया। अब वहाँ खाली नाद थी। અને જોઈ શકીએ છીએ કેમ કે એના આંગણામાં છે એ સમય ખાટ હતી, પણ આજે શું જોવા મળે છે તો ફક્ત ત્યાં એક નાદ જોવા મળે છે। ઘૂંટ થે પરંતુ ઢોર ડંગર નહીં થે, કેમ કે પહેલાં છે એ લેખકે આંગણામાં ઢોરને બાંધ્યા હોય છે, પણ આજે એ ઢોર જોવા મળતા નથી। આપણે આગળ પણ જોઈ ગયા કે લેખકના ઘરમાં છે એ ઘણા ઢોર હતા, એને અત્યારે વેચી દીધા છે, તો એ આંગણામાં આજે ઢોર જોવા મળતા નથી। તો આ રીતે લેખક પણ છે એ જ્યારે ઘરમાં એ પ્રવેશ કરે છે તો એને ઘર છે બોલાવી રહ્યું હોય એવું લાગે છે। परंतु उस ओर देखते ही मानो वे एक साथ रंभाने लगे। मैं एकदम खड़ा हो गया। અને હવે એક એક દિવાલ
જે ઘરની અંદર જે વાતાવરણ પહેલાં હતું એ બધું લેખકને અત્યારે યાદ આવે છે અને લેખક છે એ બધા દ્રશ્યો વારા પડતી જોવે છે. શૂન્ય આંખો મેં ભરા હુआ આંગણ દેખતા રહ્યા, કેમ કે આંગણું પણ છે ત્યારે ખાલી છે, કેમ કે પહેલાં છે ત્યાં ઢોર બંધાયેલા જોવા મળતા હોય છે, પણ આજે એ આંગણું ખાલી છે. તો આ આંગણું પણ છે લેખકને જોવે છે. घर की यह खपरेल कितने सारे चौमासों में इसका संगीन सुना था. यहाँ तोरण के बीच नीचे मेरी बहनें विवाह मंडप में बैठी थी. અને આ રીતે ધીમે ધીમે જે પ્રસંગો પણ છે આ ઘરમાં એને ઉજવા હોય છે એ બધા પ્રસંગો યાદ કરે છે. અહીં છે એ મંડપ બાંધવામાં આવેલો હોય છે, બહેનના લગ્ન થયા હોય છે, તો વારાફરતી આ બધા દ્રશ્યો છે એ જોવે છે. और यही दादी दादा और पिताजी की अर्थियां बंधी थी, ऐसा लगा जैसे मेरा गला रूंध गया था. અને આ રીતે પણ લેખક છે એ જોવે છે કે અહીં દાદાનું અવસાન થયું, દાદીનું અવસાન થયું, પિતાજીનું અવસાન થયું અને અર્થીઓ પણ છે અહીં જ બાંધવામાં આવી હતી. અને આ જ્યારે આ રીતે એ લેખક જોતા હોય છે ત્યારે એનો કંઠ એ રૂંધાઈ ગયો હોય એવું લાગે છે. ઘર કે અંદર કે કમરે મેં ગયા, બંધ જર્જરિત કમરા અધિક કર મુખર ગલા. અને હવે એ પોતે ઘરના એક ઓરડામાં પ્રવેશ કરે છે, તો એ બંધ જે ઓરડો હોય છે એ જર્જરિત હાલતમાં જોવા મળે છે. पिछली दीवार की एक जाली से થોડા પ્રકાશ આ રહ્યા હતા. અને હવે જે ઓરડામાં પ્રવેશ કરે છે તો પાછળની જાળીમાંથી એ પ્રકાશ આવતો દેખાય છે. एक समय यह कमरा अनाज भरने की मिट्टी की कोठियों और पिटारों से भरा रहा था. અને હવે લેખક એ પણ વાત કરે છે કે આ ઓરડાનો અમે ઉપયોગ એ પહેલા કઈ રીતે કરતા હોઈએ છીએ, તો કે અનાજ ભરવા માટે અમે આ ઓરડાનો ઉપયોગ કરતા હતા અને ત્યાં ઘણા બધા પટારા પણ જોવા મળતા હતા. પણ સબ તો કબ કા નિકાલ દિયા હતા. અને આજે છે એ કાંઈ જોવા મળતું નથી. પરંતુ અભી ભી કોને में दही बिलोने का बड़ा मटका और खूटी पर बड़ी रही लड़की है. અને આજે લેખક એ પણ જો ભલે આ પટારા છે પછી અનાજ ભરવાના જે મટકા છે એ બધું કાઢી નાખ્યું હોય, પણ એક બાજુ જે દહીં વલોવાનું જે મટકું હોય છે એ આજે ત્યાં ત્યાં પડ્યું હોય એવું જોવે છે. મેં यहाँ जन्मा था, मेरी संताने भी अब. તો લેખક એ પણ યાદ કરે છે કે મારો જન્મ અહીં થયો હતો, મારા સંતાનોનો જન્મ પણ અહીં જ થયો હતો. बीच के खंड में जहाँ हम खाना खाते थे वहाँ से होकर फिर दालान में आता हूँ, माँ अकेली बैठी है. અને એ પણ વાત કરે છે કે આ જે વચ્ચેનો ખંડ છે, હોલ છે, ત્યાં અમે બધા જમવા માટે બેઠા હોઈએ છીએ અને ત્યાં આગળ છે એક દાલાન હોય છે, કેમ કે ખુલ્લું જગ્યા હોય છે અને ત્યાં એની માં છે એકલી બેઠી હોય છે એ લેખક જોવે છે. सब इस समय इधर उधर है, देखता हो कि बूढ़ी माँ रो रही है. અને બધા પોતપોતાના કામમાં છે. લેખક એ પણ જોવે છે કે એનો પરિવાર છે એ પોતપોતાના કામમાં વ્યસ્ત છે, ફક્ત એની બુઢી માં છે એક બાજુ બેઠી હોય છે અને એની આંખમાં આંસુ હોય છે. देखता हो कि बूढ़ी माँ रो रही है, माँ को कम दिखाई देता है, कम सुनाई देता है. તો લેખકની માં જે છે એ ઓછું સાંભળે છે અને એને ઓછું દેખાય છે. તો આવી હાલતમાં છે એની માને જોવે છે. अब अधिक दिन निकाल सके ऐसा भी नहीं लगता. લેખકને એવું પણ લાગે છે કે મારી માં છે હવે વધારે જીવશે નહીં. मैंने पास जाकर पूछा, यह क्या तू रो रही है माँ? એટલે લેખક છે બાજુમાં જાય છે અને પોતાની માને કહે છે કે માં તમે કેમ રડો છો? और वह जोर से रो पड़ी. यह घर तुम बेच रहे हो, बस इतना ही वह आंसू और हिचकियों के बीच बोल पाए. અને આટલું જ કહે છે કે તું આ ઘર વેચવા માટે તૈયાર છો એમ, તો તું આ ઘર વેચી નાખીશ તો મને ગમશે નહીં. અને આ રીતે એની માં છે રડતી હોય છે અને આંસુ સાથે છે બસ એ આટલું બોલી. पिताजी के अवसान के समय नहीं रोई थी, उतना माँ इस समय रो रही थी. જ્યારે એના પિતાજીનું અવસાન થાય છે ત્યારે એની માની આંખમાં આંસુ છે એ આટલા નહોતા આવ્યા કે આવા સમયે છે એની માની આંખમાં આંસુ જોવા મળે છે, કેમ કે એની માને પણ ખબર છે કે હવે આ ઘરમાં છે એ પોતે રહી શકશે નહીં. धीरे धीरे हिचकियों के बीच उसने कहा, यह घर है, मैं जी रही हूँ, तब तक मत निकाल. અને લેખકને એ પણ વાત કરે છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું આ ઘર કાઢતો નહીં, વેચતો નહીં, કેમ કે મને એ ગમશે નહીં. मैं अब कुछ दिनों की मेहमान हूँ, फिर तुम लोग जो चाहे हो करो. તો આ રીતે લેખકની માં છે લેખકને સમજાવે છે
કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું આ ઘર ન વેચે તો સારું, કેમ કે થોડાક દિવસોની હું મહેમાન છું. મારા ગયા પછી જો તારા ઘર વેચવું હોય તો તું વેચી નાખજે એમ. પરંતુ માં તૂને ही તો કહા હતા. હવે લેખક પોતાની માને કહે છે કે માં તે જ કહ્યું હતું ને કે તમે ઘરે વેચી નાખો, તો તમારે જો વેચવું હોય તો તમે વેચી નાખો એમ. कहा होगा परंतु वापस यहाँ आने के बाद नहीं इसे તું મત બેચો. અને લેખકની માં એ પણ કહે છે હા કદાચ મેં કહ્યું હશે પણ હું અહીંયા આવી અને હવે હું તને કહું છું કે તું આ ઘર વેચતો નહીં. મારા ગયા પછી તારે જો આ ઘર વેચવું હોય તો તું વેચી શકે છો એમ. ઉસકા રોના બંધ નહીં હો રહા હતા. એની માં છે એ રોતી હોય છે અને રોતી રોતી છે આ પ્રમાણે એ બોલતી હોય છે. माँ को रोता देखकर मुझे दुख तो हुआ परंतु आनंद विशेष हुआ. હવે વિચાર કરો કે આ રીતે જ્યારે એની માં રોતી હોય છે ત્યારે લેખકને છે એ ગમતું નથી એમ, કેમ કે એની માં છે રડતી હોય છે અને જે એની જે હૈયા વડાર હોય છે એ લેખક સામું છે રજૂ કરે છે. અને હવે લેખક નક્કી કરે છે કે મારી માને ગમતું નથી તો મારે મારું ઘર છે એ વેચવું ન જોઈએ એમ. लगा कि उसका हृदय अभी जीवंत है, उसे अभी जगत में जीवन में रुचि है. અને એને લાગે છે કે આ ઘર જોઈને મારી માં છે એ ખુશ છે, અંદરથી છે એ ખુશ છે. हम तो मान बैठे थे कि अब तो माँ बस दिन गिन रही है परंतु घर के प्रति उसका यह गहरा राग. ત્યારે આ રીતે લેખક છે એ વિચાર કરે છે કે મારી માં છે એને આ ઘર છે ગમે છે, કેમ કે આ ઘરથી છે એ जीवती हुई से एम. घर निकाल देने के बात को लेकर मेरे मन में भी अंदर ही अंदर अपराध बोध तो था. अब लेखक ने ये पण खबर है कि हाँ जो हूँ घर वेचीश तो मारी माने गमशे ने अंदरथी तो एवुं हतुं कि मारे घर वेचवुं नथी पण एनुं मन एवुं कहेतुं हतुं कि तारे गामडामां पाछुं जवुं नथी तो तू घर राखीने शुं करीश एम. परंतु अब तो एक प्रकार की तीव्र कसक उठी. घर को सभी की सहमति से बेचने का निर्णय लिया था. હવે લેખક એ પણ કહે છે કે બધાની આમાં સંમતિ છે તો આ ઘરે છે એ વેચવું છે એમ. इकरारनामा भी हो चुका था लेकिन उस दिन से प्रत्येक सदस्य घर की बात निकलने ही मौन हो जाता. હવે વિચાર કરો કે સ્વાભાવિક છે કે જે એકરારનામું કરવાનું હોય છે એકરારનામું પણ થઈ જાય છે. હવે જ્યારે જ્યારે ઘર વેચવાની વાત આવે તો ઘરના સભ્યો છે એ બધા મૌન ધારણ કરી લેતા હોય છે. इतने में छोटा भाई मकान खरीदने वाले के साथ आया. જ્યારે આ રીતે પોતાના પરિવારને ઘરની વાત કરવામાં આવતી હોય છે તો ઘરના કોઈ સભ્યો છે બોલતા નથી અને હવે લેખકનો નાનો ભાઈ છે એ જે ખરીદવા માટે આવ્યા હોય છે એની સાથે હોય છે. घर के अन्य सदस्य भी एकत्र होकर माँ के आसपास बैठ गए थे. અને હવે ઘરના બધા સભ્યો છે એ એક જગ્યા ઉપર એ પોતાની જગ્યા લઈને બેસી ગયા હોય છે, કેમ કે ખરીદવા માટે એક ભાઈ છે એ આવ્યા હોય છે. माँ को समझाने का प्रयत्न करने लगे. અને બધા લોકો છે એ પોતાની માને સમજાવે છે કે આપણે ગામડાનું ઘર છે એ રાખીને શું કરશું. हम अधिक सुविधा वाला नया मकान इस गांव में ही बनाएंगे. इसी घर के पैसों से तुम कहोगी वैसा है. આ રીતે ઘરના પરિવાર છે ઘરના પ્રત્યેક લોકો છે એ સમજાવે છે પોતાની માને કે જો તારી ઈચ્છા હોય તો આવું જ આપણે એક સરસ મજાનું ઘર છે આ જ ગામની અંદર આ જમીન આ બાજુની જમીનમાં આપણે જમીન ખરીદીશું તો ત્યાં આવું ઘર આપણે બનાવીશું એમ. તું જેમ કહે એમ આપણે ઘર બનાવીશું એમ. माँ ने कहा मैंने इस घर की शहती तक ईंट चढ़ाई है. तुम्हारे पिता ने कितनी उमंगों से बांधा है. ત્યારે એની માં છે એ એના છોકરાઓને એ સમજાવે છે કે આ ઘર છે એ મેં અને તારા પિતાજીએ બનાવ્યું છે. અમે આઈટો છે એ ચણી છે. इसलिए मेरे जाने के बाद भगवान करे कि तुम लोग महल बनवाओ. અને આ રીતે એની માં સમજાવે છે કે મારા ગયા પછી જો તારે આ ઘર બનાવવું હોય તો તું બનાવજે પણ જીવતા જીવત તારે આ ઘર વેચવાનું નથી. परंतु यह घर तो छोटा भाई समय की नज़र तक समझ गया. उसने मकान खरीदने वाले से कहा भाई कुछ समय रुक जा. હવે જે નાનો દીકરો હતો એને ખબર પડી ગઈ કે હવે માને ગમશે નહીં. અને જે ખરીદવા વાળો આવ્યો હતો એને આ એનો નાનો ભાઈ છે કહે છે કે તમે થોડા દિવસ માટે રોકાઈ જાઓ એમ. यह घर देंगे तब तुमको ही देंगे. અને હા આ ઘર તમને જો અમે વેચીશું એમ પણ થોડો સમય તમે રોકાઈ જાઓ. मैंने देखा कि हम सबकी छाती पर से एक पत्थर सा हट गया था. અને લેખક છે
એ પોતાના પરિવારને જોવે છે કે જે ઘર પ્રત્યેનો એને દુઃખ હતું, બરાબર, એ બધા લોકો હવે છે એ આનંદિત હોય એવું લાગે છે. बरसात के बाद खुले आकाश जैसा माँ का मुंह देखकर मानो जर्जरित घर हंस रहा था. અને બધાને ગમે છે અને માને પણ ગમે છે અને ઘર પણ છે હસતું હોય એવું લાગે છે. અદ્રષ્ટ ગૃહ દેવતા की પ્રસન્નતા સ્પર્શ સભી को हुआ था. અને આ રીતે લેખક છે એ ઘર ન વેચવાનો નિર્ણય કરે છે. તો આખો પરિવાર છે એ ખુશ છે, કેમ કે એની મા પણ ખુશ છે, તો માને જોઈને આખો પરિવાર પણ ખુશ છે. હવે આ પાઠનો અનુવાદ કરનાર કોણ છે? તો ડૉક્ટર આલોક ગુપ્તા. ખાસ મિત્રો યાદ રાખજો, પાઠનો અનુવાદ કરનાર કોણ છે? તો ડૉક્ટર આલોક ગુપ્તા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.